દ્વારા બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચાઈ, નિકાસકારો પર થઈ અસર. ભારત સરકારે બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધી છે, જેના કારણે બાંગ્લાદેશ હવે ભારતના જર્મીન માર્ગો દ્વારા ત્રીજા દેશોમાં માલ મોકલી શકશે નહીં. આ નિર્ણયથી બાંગ્લાદેશના ખાસ કરીને તૈયાર વસ્તુના નિકાસ પર અસર થશે અને નિકાસ ખર્ચમાં વધારો થશે. ભારતના કસ્ટમ્સ વિભાગના પરિપત્ર અનુસાર આ સુવિધા પાછી ખેંચવાનું કારણ ભારતના પોતાના નિકાસમાં વિલંબ અને વધુ ખર્ચ છે, જે બેકલોગ્સનું કારણ બન્યું છે. આ નિર્ણયથી બાંગ્લાદેશના નિકાસકારો, ખાસ કરીને નેપાળ અને ભૂટાન જેવા પાડોશી દેશોમાં વેપાર કરતા નિકાસકારો પર પ્રતિકૂળ અસર પડશે. અગાઉ 2020માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સમજૂતી અનુસાર બાંગ્લાદેશને ભારતના જમીન કસ્ટમ્સ સ્ટેશનો દ્વારા ત્રીજા દેશોમાં માલ મોકલવાની સુવિધા આપવામાં આવી હતી. હાલમાં સુવિધા પાછી ખેંચાતા બાંગ્લાદેશના નિકાસકારોને તેમના માલને નિકાસ કરવા માટે વિકલ્પો શોધવા પડશે. આ નિર્ણયથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર થઈ શકે છે, કારણ કે બંને દેશો અગાઉ પરસ્પર બંદરોનો ઉપયોગ કરીને ત્રીજા દેશો સાથે વેપાર વધારવા માટે ચર્ચા કરી રહ્યા હતા. હવે આ નવી પરિસ્થિતિમાં બંને દેશોના તેમના વેપાર સંબંધોને ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર પડશે. This was a facility that was extended to Bangladesh in 2020. The transshipment facility extended to Bangladesh had over a period of time resulted in significant congestion at our airports and ports. Logistical delays and higher costs were hindering our own exports and creating backlogs. The facility therefore has been withdrawn with effect from 8th April 2025. And let me clarify here, I saw some reports. These measures do not impact Bangladesh's exports to Nepal and Bhutan transiting through Indian territory.